ગોપીજનોએ પોતાના પ્રભુને માટે પોતાના હૃદયની કેટલીક કામનાઓનો ત્યાગ કર્યો છે. ભ્રમર ગીતના પ્રસંગમાં ઉદ્ધવજી ગોપીઓને પૂછે છે કે ગોવિંદ દૂર બિરાજે છે, તે નિર્ગુણ છે, નિરાકાર છે. હવે તેમના માટે વલખા મારીને તમે દુઃખી થઈને શું કરશો? મારી તમને એક જ સલાહ છે કે આ ગોવિંદનું નામ છોડીને બીજાનું ભજન કરવું હોય તેનું કરો. ત્યારે ગોપીજનોએ કહ્યું કે ઉદ્ધવ, મન ન ભયે 10-20, અમારા મન 10-20 કે 25 નથી, અમારું મન તો એક જ છે. તે મનમાં મોહનજીની મધુરી સુરત વસાવી છે. ગમે તેટલી શીખ આપો, અમારા મનમાંથી મોહન ખસવાના જ નથી. નિર્ગુણ પૃષ્ટિ ભક્તિની ઉત્કૃષ્ટતાનું નિરૂપણ કરતા ભગવાન શ્રી ભાગવતમાં આજ્ઞા કરે છે કે મારી સેવાને જેઓ ફળરૂપ માને છે તેવા મારા નિર્ગુણ સેવકો તો કોઈ પણ પ્રકારની મુક્તિની અમારી પાસે માગણી કરતા જ નથી, પરંતુ હું સામે ચાલીને પ્રેમથી મુક્તિ આપું તેમ છતાં મારી સેવાના ભોગે આ મુક્તિનો પણ સ્વીકાર કરતા નથી.